અરે મોબાઈલ પ્રગતિનું સાધન મારી ના નથી હો, પણ બાથરૂમમાં મોબાઈલ શું કરવો છે? પાછા આવી હતી જોવાય કોનો મેસેજ આવ્યો છે, કોનો ફોન આવ્યો છે. હવે 5 મિનિટનું કામ છે ને અડધી કલાક ખુરશીમાં જ બેઠા રહીએ. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. હું આ દાંત કઢાવવા માટે નથી કરતો. અને પાછા બહાર આવીને એમ કે લે હાલે જે કામે ગયો તો એ કામ તો ભૂલાઈ ગયું પાછું જાય. આ હાસ્યની પાછળ મારી ગંભીર દુઃખ સાથે વાત છે. સંતોના સાનિધ્યમાં બેહો, વિહલાનાથના ચરણમાં બેહો, સેવામાં બેહો, ધર્મમાં કામમાં બેહો, રાષ્ટ્રના કામમાં બેહો, ખેતીના ધંધામાં બેહો, વેપારમાં બેહો, સત્સંગમાં બેહો. જ્યાં બેહવાનું છે ત્યાં બેહતાથી મા બાપના ચરણમાં બેહો. બેહવાનું છે ત્યાં બેહતા નથી બેહવાનું ત્યાં કલાક કાઢે. ત્યાં તમને મને એના વેવ લાગશે ને તમારા મારા વિચારોને નુકસાન થશે. મારો કહેવાનો એમાં હેતુ કોઈની મશ્કરી કરવાનો નથી. હા છે આ વિચારવાની ખાસ જરૂર છે. આજ મા બાપની ખૂબ વાતો કરી. કેટલા મા બાપ દુઃખી. અમે વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ સાવરકુંડલામાં હકાલી છીએ. ભૈલું બાપુને બહાર ત્યાં પધારી ગયા છે. ભક્તિરામ બાપુને અમે બધા સાથે એક રૂમમાં એક રાખી છીએ. આ 13 વર્ષિયા આપણો આશ્રમ ચાલુ કર્યો છે. અને બીજું એમાં 128 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. એમાં અમે 5ના લગ્ન કર્યા ને 1ની શાદી કરી. એમાં 1નું સેટક્યું ભાઈ. હવે હાજામાં આપણે હાવ હાજા છીએ એમાં 5% વેરિએશન તો આવે છે. આ તો ગાંડા છે ને કે હર્યા હોય ફેર્યા હોય ભેગા જોવા ગયા ને ફોટા પડવા જાય. ફોટા પડવા જવાનું મારો જરાય વિરોધ નથી હો બેનું ભાઈ. પ્રી વેડિંગના ફોટા પડવા આપણી ના નથી. મર્યાદામાં પડાવો. તમે કયા દેશમાં જન્મ્યા છો એનો વિચાર કરો. કોણ તમારી માથે સદગુરુ, કોણ તમારી માથે ભગવાન બેઠો છે, કોણ આપણો ધર્મ છે, કોણ આપણા મા બાપ છે, વિચારવાની જરૂર છે. એટલે ઘણા ઠેકાણે હું આપણે દરબાર બહેનો હોય એનો વેશ પરિધાન કર્યો હોય તમને શક્તિ લાગે. એટલે હું એક ઠેકાણે વખાણ કરતો હતો કે ભાઈ હજી તમારે મર્યાદા કોને હોય અમુક સમાજ પાસેથી શીખવી પડે. તો તે કપલીને મને ફોન કર્યો, તને કાંઈ દઈ દે છે? દઈ દે નહીં. મર્યાદા જાળવવાના પાઠ દીકરીઓને શીખવા માટે આ શક્તિઓ પાસે જવું પડે. આને મર્યાદા કહેવાય. હવે તો પરિવારમાં ટૂંકું શિવાડે ટૂંકું, પછી આમ ખેંચા કરે. એના કરતાં વેચનો પટ્ટો છોટાડી દો ને. આ દેશમાં દેહ દેખાડતા નહોતા, માયા દેખાડતા હતા. કાયા નહોતા દેખાડતા. મર્યાદાનો દેશ છે. રામ અને સીતાનો દેશ છે. આ વિહળા નાથનો દેશ છે. આ વિચારવાની થોડીક જરૂર છે. એટલે અમારું કહેવાનું એ હેતુ એ છે. બીજી વાત એ હતી, આજ બધાને એકવાનું થઈ ગયું છે, વાહે રહી ગયા. આપણી કક્ષા પ્રમાણે ઈશ્વર, જો હું સતત કર્મયોગી માણસ છું, કામ સતત કરવું જોઈએ, પણ આપણે ક્યાંય બધા રિલાયન્સ ન થઈ જાય. અને રિલાયન્સ વાળાને આપણા જેટલું સરખું નથી. એ ભલે ને હેલિકોપ્ટર ઘરના ફેરવતા હોય, એને આમ બેહાય, આમ ન બેહાય ને સેપરેટ કરવું પડે બધું. આપણે એને તો નો જ બેહાય ને, પણ આમ તમે કાં સમજો નહીં. પછા ઠેકાણે તો હા તો મારી હોય, અહીં નહીં આવવાનું, સાહેબ નથી. આપણે ગમે સુઈ જાઓ, કોણ ભલે હાથ ફેરીને વ્યા જાય, ક્યાં વાંધો જ કાંઈ. એમ સુખી થાવ નહીં. આપણે ઈર્ષા શું કામ કર્યું? જેમ કહેવાય ને, મારી જેવું હરખું નથી, બોલો હું ગમીને બે, હું ગમીને રખડું, નવરો છું ગમીને આટા મારું. સતત કામ કરો અને કાયમ ભગવાનને પ્રાર્થના કરવા ટાણે એક પ્રાર્થના મનની માલિક એ વિચારો કે હે વિહળાનાથ, હે ઈશ્વર, હે પરમાત્મા, જેને માનતા હોય ને, હે માતાજી, મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે. મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે. મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે. અને બેનું એટલા બેઠા કહું, બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી. જાવું જ, પણ માપે ભૂહાવો. મોટું આવડું અને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવો. એ બધાને ખબર હોય, માણા એટલા રૂપાળા ન હોય, કાંઈક ભૂહું હોય. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો મારા વાલા ભગવાન ને ભક્ત મને તમને યાદ કરશે. ગુણ હશે તો મને તમને જગત યાદ કરશે. ગુણની પૂજા થાય છે. એટલે બહુ વિચારવાની વાત છે. અને હરભુજી કે ભાઈ સમાધિ તો ન ખોલાય, કે તો ખોલી સમાધિ ખોલવા ગયા, આકાશવાણી થઈ.
કે તમને ના પાડી હતી હું કામ ખોલી? મારે પેઢીએ પેઢીએ અહીંયા રહેવું તું આ તુવેર કુળમાં, પણ તમે હવે મારી એમ જોઈ તમે સમાધિ ખોલવાની કોશિશ કરો છો. હવે તમને હું કહું છું, હવે હું અહીંયા રહી નહીં, હવે મારું પીરાણું જાહે પાંસાળમાં વિહામણ બાપુ તરીકે. આ પાંસાળનો પીર રામદેવજી મહારાજ, આ રામદેવજી મહારાજ. હે હા, ખાલી એટલું કીધું ને, જો ખોટું બોલવું ને રૂવાડું બેઠું થઈ ગયું અંદરથી કે આ સત્ય ઘટના. કે તો અહીંયા કે હવે તમને દેગે ને તેગે અહીંયા મારી હાજરી છે, ત્યાં દેગે ને તેગે પ્રકાશ દિયો જોતમું જાય છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે, આ સંદનગીરી આના જેવું આંબો હોય ને એવું ફળ આવે. હો, કેસર કેરીનો આંબો હોય ને એમાં કેસર કેરી આવે, ભડદામ ભડદા જ આવે, ખાટા બડા, દાંત અંબાઈ જાય. એ બા એક વાત કરું, અમે નાના હતા ને થઈ કહીને બેટા મનસુખ, નાના હતા ને તે પરિવાર બધો ભેગો જ રહેતો. કાકા બાપાની તો નોખો થવાનું હમણાં ઉપડ્યું 15 વર્ષ થયા. ચાલો ચાલો તાવડી તારું કાથોડ મારું બહેને ભરું ડીટકાન કરો, વારા પછી વારું મેં પછી કરો, ચાલો ચાલો. પહેલાં આપણા પરિવારમાં એવું હતું, મહેમાન નો આવે ને જેદી તે દી મજા ન આવે કે આજ આપણે ઘરે કોઈ મહેમાન નથી. અને અટાણે એમ કે કોઈ ન આવે સારું, કોક ઠેકાણો લાગટ નહીં, કોક એવા પરિવાર હોય. એટલે તઈ શું છે, આ કેસર કેરીના આંબા નહીં અને આમથી ખાટી કેરી. અને બા બાપુજી તો ફાર્મ હાઉસમાં જ હોય, દાદા દાદી ઘીરે હોય, અને છોકરાઓનું ટોળું આખું 7-8 10 બધા 3-4 ભાઈઓના ભેગા. એ અમે ભણવા જતા ને મને યાદ આવ્યું, બાપુજીને ખિસ્સામાં તેથી ડાંગલા હોંહરવા જતા હતા. એટલે એક બેને પૈસા દે અને એકાદો રહી જાય, ભાઈને પૈસા દીધા, મન દો ને કે હું નહીં જાઉં. બાપો કે નથી, હું કાલ દે. નહીં તો નથી જાઉં ભણવા, અહીંયા અહીંયા બૂંટું નાખે, ફેરવી નાખે. હજી મને આ ડોક દુખે. અને મા દયાળુ, મા દયાળુ, મા આડી ફરે, એ મારો માં નહીં વયોડા વયોદા કે ક્યાં જા, જ્યાં જવું ના જાય તોય 3-4 વધે વયોડા જાય ક્યાં, સાંજે પાછો મોકામ હતા. અને અટાણે કયો ને એકનું એક છે હરીફરીને વયો જવાનું કહ્યું તો વયું હોત જાય. અને આપણે પછી ટીવીની પટ્ટીમાં દેવું પડે, બેટા તું જ્યાં હોય ત્યાંથી વયો, તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે અને મને ક્યાંય સેન પડતું, તારું જેટલું હશે એટલું ભરી દે. હું ભાઈ વયો આય બાપા. કહેવાનો મારો અર્થ એ પછી ભાઈ બેઠા હોય અને દાદા છે ને કંડિયો લઈ આવે, દુકાનો હોય ને એમાંથી કંડિયો હોય, કંડિયો ડાલો એટલે હુંડો એટલે એ બગડિયા જેવું હોય, લઈ આવે. અને પછી અહીં ડોશીમાં છે ને રોટલા ઘડતી હોય ગઢીમાં એટલે બાપની માં ગ્રાન્ટ મધર. અને પછી તેથી આ બેનું અટાણે તમારે મશીન આવી ગયા, આમ સાલ સોલો શાકા હોત આવી ગયા, અને આ મશીનમાં સડાવો, મિક્સરમાં નાખો તો ખર એ રોડ એ રહ થઈ જાય. એમ નહીં, તપેલી માથે ગુણ્યું, એટલે ગુણ્યું એટલે હાદરાનું બટકું પલાળેલું, અને દાદા 2 પગ વસાડા આમ તપેલી પકડી રાખે, અને પછી આમ કેરીને માથે આમ કહે, અને છોકરા ફરતા જો આમ બેઠા હોય. ખાટી એટલી હો. હા, તો એક છોકરો એમ કે સાલોતરું મારું હો, તો કાકાને છોકરે પણ કે તો ગોઠલું મારું હો ભાઈ. અને ગઢીમાં છે ને ઠેઠ સુગંધ ન્યા જાય ખટાશ નહીં, એટલે ત્યાંથી એ ખાટું બેડું લાગે છે, ગળને દૂધ ગુડો એમાં, અને તપેલું આખું ગળને દૂધનું ભરી દે. અને પછી આપણને તાહળી રહ દે ને, એટલે કેરીનો રહ તો ખાલી એસેન્સ. આ ગળને દૂધ મને જોર કરે છે. હજી મારી ખાલી ઉંમર 71 વર્ષથી, લાંબુ કાંઈ નથી થયું. અને વિહળાનાથે મેં આજ પ્રાર્થના કરવી કીધું કે બાપા જાજુ નથી જીવવું, જીવો એટલું જીવાડજે બાપા, આપણે કાંઈ જાજુ જીવવું નથી. આપણે જાજુ શું કામ જીવવું છે, હવે જીવો એટલું જીવાડજો, પણ હાલી સાલું એવું હું તો એવું નહીં.
કેટલું જીવાય મહત્વ નથી, કેવું જીવાય મહત્વનું છે, આ વિચારવાનું છે. એટલે હું ને તમે કદાચ કાલ થતા નહીં ને, પણ એવું કામ કરીને જાય કે મને તમને મૃત્યુ તાણે પસ્તાવો ન થાય, મૃત્યુ તાણે પસ્તાવો ન થાય. હે ઈશ્વર, તારા દરબારમાં આવું છું, તારા હિસાબ કરવાની તૈયારી રાખજે. આ જરૂર છે. એટલે આ પ્રી વેડિંગના ફોટાનું કહેતો હતો ને, મારી ના નથી ફોટા પડવાના. પૈસા હોય તો વિદેશો જ જવાય, એમાં કાંઈ ના નથી. હા, મર્યાદા મૂકીને કોક તો ઊંચા ડુંગરમાં તો સડી જાય. હા, આમ ફોટા પડાવે આમ, અને પાછા આમ બાંધે. સંતો આવવાના હોય, સારા માણસો આવવાના હોય તો બાંધ્યા હોય એક બે, તો આપણે જોઈ ન હોય કે એવી રીતના બાંધ્યા હોય. પછી 100 મહિના પછી જોઈને આપણે પૂછીને શું થયું, એ તો પૂરું થઈ ગયું ને. પૂરું એટલે ડિવોર્સ, ડિવોર્સ એટલે છૂટાછેડા, છૂટાછેડા એટલે લખણું, જુદા થઈ ગયા એમ. હવે 7-8 ફૂટના ફોટા કાતરવા કેમ? આમ કાતરો તો ઓનો સોટલો ઓને ખંભે સોટ્યો હોય, એનું માથું ઓનું ખંભે સોટ્યું હોય. ફોટા પાડવામાં મારી નાની બહેનો ભાઈઓને મારી પ્રાર્થના છે, તમે ફોટા પડાવો, પણ આદર્શ ફોટા પડાવો કે સંતોના આશીર્વાદ મારીને તમારી માથે વરહે, મા બાપનો પ્રેમ વરહે, આવા પ્રેમને લાગણી ભર્યા ફોટા પડાવો. એટલે અહીંયા રામદેવજી અહીંયા આવ્યા કેવી રીતે? ચંદનગીરી પર્વતમાંથી. હમણાં જો ભાઈ બિરજુભાઈ વારો હમણાં જ આવે છો, હમણાં જ આવે છે. દાતા નહીં, મારા નાથને વાતું રાખવી એ વખતની માથે વાતું છે. વિધેલા વિધાઈને વન વિધેલા વનમાં ફરે, એ વીરા મારા તારું બીન વગડ, મારો જીવતા આતમડો ઠરે. પણ વાતડિયું વગર તાળિયું નો તો હોય જાણ જાણ જુદવ્યું, જેડા જેડા માનવી હો તો એડી એડી વાતડિયું. બા કાંજી બુટા જેવો હજી કોઈ વાર્તાકાર થયો નથી. એ તો દેવ થઈ ગયા, પણ એનો આત્મા જ્યાં હોય ત્યાં મારી વિહળ નાથને પ્રાર્થના છે કે એના આત્માને તમે શાંતિ આપજો, તમે શાંતિ આપજો. એનું મને પાવર આવે છે, કરંટ. એ બાપો પણ આમ ખાલી જંતર વગાડતો હોય, પણ જણેણાટી બોલે. અને તેથી ક્યાં સાઉન્ડ બાઉન્ડ હતા? આ તો બધું આ સાઉન્ડ ને એવું છે એટલે હાલે, બાકી આપણું કામ નથી હો ભાઈ. કાંઈ આ સાઉન્ડ બગડ્યું એટલે પૂરું. અને ઓલા તો અહીંયા ભજન ગાતા હોય ને, સીમાડે સંભળાતું હોય. એવા મેં મારા ગામમાં જોયેલા છે ને તમે બધા જોયેલા હોય. અહીંયા ભજન ગાતા હોય, ટાઢાપોરનું સીમાડા સુધી ભજન સંભળાતું હોય. એવા ભજન, એવા અવાજ. અટાણે પણ જો દૂધ લે 1 લીટર, 1 લીટર દૂધ લે ને આખું ઘર ખાય. કોક છે ઘણું લાગત નહીં. અને પાછા મેળવે હોત, અને 7-8 દીના ફોદા ભેગા થાય, તપેલીમાં પાછો દાંડો ફેરવે, આમાં આમાં આમાં, અને શેડા જેવું માખણ થાય. અને પાછા એને તાવે હોત, અને પછી વાતો કરે. અમારે ઘરનું ઘી કોઈ દી ન ઘટે હો. તો બીજી બેન કે પણ ઘી કેમ ન ઘટે? 1 લીટરમાં નો જ ઘટે ને. કે તાર ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે તે ખાય છે હું ગુડકા વિમલ ઉસે લોકો કે ઊંચી પસંદ માણેક છે, જે 135 સાલી જે હોય છે, આટલું મોટું ખોલે ઊભો કટકો છોડાવ, લાખ 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 લાખ. ખૂબી છે. અને હવે તો અહીં તો જો ઠામણામાં ઘી આપે. આજે આપણી દેહાણી જગ્યાઓમાં છે ને, ઠામણામાં ઘી આપે. અને અટાણે ક્યાંક ક્યાંક બેનું એટલું બધું આમ કરકસર કરે ને. પાપડની માસીની રોટલી બેન, પાપડની માસીની રોટલી બેનો, આવડી રોટલી, હા વાસી કાગળ જેવી, ઘી તપેલીમાં ગરમ કરે, એમાં વાટકો બોલી અને તપેલીને સોપડે, એટલે રોટલીને સોપડે આમ. એટલે હું ઓછું કવરેજ થાય ને, એના કરતાં હસબન્ડને પેટે ભૂંઈ દો, બિચારાનું પેટ તો કૂણું રહે. આ ખાવું નથી, થાય હું. એટલા બેનું બેઠા એટલે બીજી વાત કરી દો. તમે તો સેવાના ભેખધારી છો, એટલે તમે ગામમાં કહેજો. તમને કંઈ કહેવાનું નથી, આ તો 1000 કક શેટાની વાત છે. તમારી દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દો આપજો. 1,00,000 કરોડનો કરિયાવર આપજો. કરિયાવરમાં 2 શબ્દ આપજો. બેટા, તારું હાહરું બહુ સારું છે, તારે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. અને બીજું એમ કહેજો કે દુઃખ વધારે આવે ને તો જાનકીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જીવન જેવું કોઈ દીકરીને દુઃખ પડ્યું નથી.
કોઈ દીકરી નહીં. જનકપુરમાંથી જાનકી અયોધ્યામાં આવ્યા, અયોધ્યામાંથી ધરતીમાં હમાણા ત્યાં સુધી જનકપુરના ઝાડવા જોયા નથી. અને અટાણની જાનકીને એક દી જો જનકપુર ન જવા દે અયોધ્યાથી, તો અટાણની જાનકી અટાણના રામને કહી દે હું મરી જાઉં, સમજો હર્ષબંડ, અને તારો ફલેટે વેસાવી નાખું, સમજો હું હમું જોશ ટગર ટગર, શરમ વિનાનો. હવે ઈ વેસીન ફલેટ લેહે બંગલો, તું જાય જંતર વગાડતી. એના કરતાં નિરાત રાખની 7-8 વર્ષ હાહું ઠાકી જાય, 5 વાર નણંદ હારે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડે, પણ નિરાત રાખીને એટલું બધું શું છે? પણ લા એકાદો પડકારો મારજો. ભાઈ વાહ. અને જાય પૈસા મૂક્યા છે ને મારે ગાવું છે, એ પૈસા મને ધ્યાનમાં આવી ગયા છે. આ પૈસામાં બહુ તાકાત છે. ખિસ્સામાં 50,000 ડટો પડ્યો એમાંય ફેર, ને ખિસ્સામાં આંગળા હું હરવા જતો એમાંય ફેર. આપણે ઘેરે જાય ને પુરુષો, પૂછવું ન પડે ઘરના, એની હમું જો તો દેશ ઉજી જાય. હું તો મારી વાત કરું છું, તમે કોઈ એવા તમારી વાત નથી. અને બેનોને ખબર પડી જાય, ઘરવાળાના ખિસ્સામાં આંગળા હું હરવા જાય છે. એ સવારમાં દાંતણ કરતો હોય ને, આપણે પીસીને ઘૂસતો બારો નીકળશે. અને આ મોઢું લુએ ને, મોઢું બાય કિચનમાં રોટલા કરતી હોય. હવે તો કિચનમાં રોટલા કરું ને ઊભું રહોડું, અને બાય ઠાકી જાય, પાઇટમાં સડી જાય. કોક આ તો 1000 ગાંવ શેતાની વાત છે, તમે એમાં કોઈ નથી. બેન એઠી બેન ત્યાંથી ક્યાંક પડે ને તો ગોઠણનો ગોળો છટકી જાય, એના કરતાં નીચે રે ને બાપા. વિચારવું છું પેલા. અને તમે જુઓ, અહીંની વાત નથી હો, 35-40 વર્ષની બેનોને પગ દુખે, 70-80 વર્ષની ડોશીઓને પગ ન દુખે, કારણ કે કામ નથી કરતા ને. એટલે તમે જોજો, જ્યાં જાજી નોકરાણીઓ જેને ઘેરે આવતી હોય ને, એ નોકરાણી નરવી નરેડી જેવી, બોસ બીમાર, કમર દુખે, ખંભા દુખે, બધું દુખ્યા કરે, બધું શું કરે. કામ નહીં કરો તો દુખશે જ. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ, વિહળાનાથનો અવતાર જ. વિહળાનાથમાંથી રામ આપી, કૃષ્ણમાંથી રામ આપીને રામાપીરમાંથી વિહળો નાથ આપણે આંગણે, જેના શરણમાં હું તમે બેઠા છીએ. એ કૃષ્ણનું જીવન જુઓ, પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો પોરો ખાતો એવો ભાગવતમાં ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી. તમે જુઓ. અને ત્રણ વરહમાં આપણે 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો, અરે ચાલો. એમાં મારી ટકોર છે આધ્યાત્મિક. 8 દી ફરવા જવું હોય મનસુખભાઈ, 12 દિવસની તૈયારી. 12 દી 15 દી સુધી બધું ભેગું કર્યા. બહુ સમજવાનો મુદ્દો છે આમાં. 15 દી તૈયારી કરે, અને એ મોટરમાં ગાભા એ ગોઠવતા હોય બધા ઠેલા, એ અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અરે આ સીટની પાછળ મૂકી દો, અહીંયા, અરે આ શીશો મૂકો, અહીંયા મૂકો પાણીનો. બધું ગોઠવ્યો. પેલું નાવાનો સડ્ડો લીધો, ને પેલું પેલા તળાવમાં નાતા હોય ને, ત્યાં મોટું મોટું હોય, એમાં બધા હારે નાતા હોય. આમાં કોક તળાવ મેલા થઈ ગયા હોય ને, 15 દી ખ થાય ને ધાતર થાય એમ કોક કહેતો હોય. હું નથી ગયો. અમે તો અમારા ગામની નદીમાં નાહીને કૂવામાં નાહી, ધૂપકા મારી. પછી એમાં કહેવાનું, જો આમાં મારો મુદ્દો છે કહેવાનો, 8 દી ફરવા જવું છે, 12 દિવસની તૈયારી છે, જિંદગી આખીનો હિસાબ કરીને ઈશ્વરના દરબારમાં જવું છે. મારી તમારી કેટલી તૈયારી? આપણી તૈયારી શું? કાંઈક એવું કામ કરીને જાય કે ઈશ્વરના દરબારમાં હું તમે જવાબ આપી શકી, પણ એવું કાંઈ નહીં. અને પછી ત્યાં 8 દી ફરવા જાય ને, કોક લાગત નહીં. 4 દી હરખું હાલે, 4 દી બાધે. તમે મને એનો આલ્બમ દો, હું શેલાદીના ફોટા વર્તી જાઉં 60% કે આ શેલાદીના ફોટા છે. 3 દી ફૂતી રહે, પછી 3 દી પછી પેલા ખીસું હળવું થાય ને, ત્યાં જાઉં નથી જવું, ત્યાં તને કીધું નહીં નથી જવું એમ તો મોટે ઉપાડે ન નીકળાય ફરવા.
તે વડ ન હોય તો. અને છેલ્લા દિવસે છે ને, છેલ્લા દિવસે વૈલું બાપુ મેં કેટલાયનું જોયું છે, એ રૂમને તાળું કોઈ મારવા તૈયાર નહીં, હોટલનું. તમે મારો, તમે મારો, હું જો આ છોકરો લઈને ભાગી. ઈ ભાઈ જાય, ભાગી વહી જાય એથી, ઓલો તાળું મારીને બિલ સૂકવી જાય, અને પછી બોલાવો એટલે ઓલા સેલો તે ત્યાં ઓલા પાસે સેલ્ફી પોઈન્ટ પાડવાનું હોય ને બધી, એટલે ઓલો કે અહીંથી ઠેવાથી એક સેલ્ફી નથી લેવી ભાઈ, આમ હાલ ને આવો પોઈન્ટ ન મળે પછી. અને પછી હાલ્યા આવતા હોય ને, ગઈ દિવાળી મારે એક અનુભવ થયો હતો એક દંપતીનો, એ કેવું નથી પણ એ હું માથાકૂટ હતી, ક્યાંય જગ્યા ન મળી ને પંપે સૂતા હતા. મોટરમાં એક જણા આમ બારા ટાંગા કાઢ્યા, એક જણા આમ બારા કાઢ્યા, તેસિયા જેવડું છોકરું વાહેલી સીટમાં. હવે તો એક જ હોય, મોનો મમ્મી ને પપ્પા, ટૂંકું ટૂંકું હાહલી જેવું કોક કોક તો પાછું. એવડે ગાવો છે તમને પૈસા નાખવાના છે, એ હું ગોઠવાનું એમ ત્યાં સુધી હું અહીંથી સટકાઈ નહીં. આ 3 વખત ત્યાં નહોતો મેળ આવ્યો, આજ ઉભરો સીડ્યો. પછી બાપુ એ હાલ્યા આવતા ને ભાઈ બાપુ, ઓલો ગાડી આગતો હોય, બાઈ પડખે બેઠી હોય, હોટલ પાસે નીકળે, નાસ્તો કરવો છે, બહુ કર્યો, ઘેરે જવા દઈએ, ચા પીવો, ચા કોફી પીવીશ, કાંઈ નથી પીવી, પુગાડો ઘેરે પુગાડો. ઘેરે પૂગે ને બાઈ તો છોકરો લઈને વહી જાય, આવડા કે ઠેલા ઉતારો તમે. અને પછી ડેકી ખોલે ને, તમને કોઈ નથી કહેતો, ડેકી ખોલે ને એટલે ઠેલા રેડ્યું નાખે, આમ થોડું હોય. કોઈ ઠેલાની શેનું ખોલી, કોઈમાં ગાભા અડધા બારા, કોઈના સિંહાના ઢાંકણા નોખા, બધા અનુભવ થઈ ગયો હોય. અને ઓલો ઠેલા પછી હોલમાં નાખીને ગાહડી પડે એમ સોફામાં પડીને કે કોઈ દી ન જવાય. તો ઓલી કિચનમાં બેઠી બેઠી કે તમારે ભેગું કોઈ દી અવાય નહીં, તો કોની ભેગું જવું? એમાં મારો કહેવાનો હેતુ છે, 8 દી નહીં 4 દિવસ જાઓ, 4 દી નહીં 3 દિવસ જાઓ, જેવા ઘેરે આનંદથી જાઓ છો એથી વિશેષ આનંદ લઈને પાછા આવો તો રામ સીતાના ગુણ મારા તમારા જીવનમાં ઉતરે, તો મારા તમારા જીવનમાં મહાનતાના ગુણ ઉતરે. આ બધું વિચારવાનું છે, એમ આપણે વિચારી તો કાંઈ ખોટું નથી. આમ કરો મેળે કરો, બધાનું હવું નોખું નોખું છે. બિરજુભાઈનો ઊંચો મેળ, ઈથી નીચો, બેનનો મેળ ઈથી નીચું, બધું મારું કામ. વાહ, થઈ ગયું મેળે ભાઈ, હાલો હાલો, વાહ ક્યાં વાત. વારે ફેરે વરસાદ નડતો તો આજ વરસાદ એમ કીધું કે દીકરા આવી જા, વાંધો નહીં આવું. વડોદરા સુધી આપણે પલો કર્યો પણ વરસાદ કે નહીં, અહીં બેઠા નહીં, તારું પાળિયાદમાં જ વારો છે. જો કે આપણે બિરજુભાઈને જાજા સાંભળવા છે, પણ ઘડીક વાર તમારે મને સહન કરવાનો છે. એટલે પહેલાં હું જય બોલાવું, સાંભળતા એટલા જય બોલજો. ભાઈ કહેતા હતા ને પાળિયાદના ઠાકર બિરાજે છે, અને મને મારી માથે ઠાકરનો રાજીપો છે, એટલે મને તો ભગવાનના ચરણમાં વાસ થઈ જ ગયો છે. બોલો વિહળાનાથની, દાન મહારાજની, ગોરખા બાપુની, જાદરા બાપુની, આપા રતાની, ગેવીનાથ મહારાજની, આપા મેપાની, પંસાળ ભક્ત મંડળની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, રામદેવપીર મહારાજની, હનુમાનજી મહારાજની, કુળદેવી મહાતની, ગણપતિ મહારાજની, ભેખ ભગવાનની, નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. જાયમું હે ભાઈ,
જાયમું જાયમું કાનજી મોટા દેવ થઈ ગયા, એ મારા હૃદયનો દેવ છે. નિર્મળાબાના સત્ર સાયાની છે, ઠાકોરની કૃપાની છે, હું તમે બેઠા છી. ભૈલુ બાપુ, પૃથ્વીરાજ બાપુ, આગળ પરંપરામાં જોઈએ તો લક્ષ્મણ બાપુ, દાદા બાપુ, ઉનડ બાપુ, નાના ઉનડ બાપુ, અમરા બાપુ, આ સંત પરંપરા પાળિયાદના ઠાકર તરીકે જે બિરાજતા હતા, અટાણ સુધીના તમામ ઠાકરોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. બાપુ આમાં પૈસા દેતા હોય ને તો ઘણી કપલીનું વહમું લાગે. તમે કોઈ ધર્મના કામમાં દેતા હોય, કોઈ ગરીબ માટે દેતા હોય, કોઈ ગરીબની દીકરીઓ માટે કરિયાવરમાં દેતા હો, ગાય માતા માટે દેતા હો કે રાષ્ટ્ર માટે આપતા હો, તો શું કે ખબર, એ 2 નંબર ના હોય. એ 2 નંબર ના હોય એટલે જે પણ તું હળા 3 નંબર ના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. એટલે જોકે આ ભાઈ બિરજુભાઈના વારામાં ખૂબ જ ગૌ સેવા માટે પૈસા આપ્યા. આ દીકરી ગાતી હતી એના વારામાં પૈસા આપ્યા. આ સાજિંદા મિત્રોને, બિરજુને અને આ દીકરીને, સાઉન્ડને અને આ વિડીયોવાળા ભાઈને અને આ દાતા પધાર્યા છે એને ભક્તજનોને બધાના ચરણમાં મનસુખ ઓછો એના વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવો. સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. બાપુ, જેનામાં વિહળા નાથનો પ્રેમ હૃદયમાં હોય એ જ સેવા કરી શકે. પછી બહેનો હોય કે ભાઈ હોય એ જ સેવા કરીએ કે આગલી રાતે સેવામાં આવી જાય. વિચાર કરો. નકર અટાણે ઘરેથી બાય હોય તો પીરહવા કિશનમાંથી હોલમાં નથી આવતી. અહીંયા આવો, અહીંયા 100 ગામથી 50 ગામથી પીરહવા માટે, સેવા કરવા માટે, વાળવા માટે, ઠામ વાસણ સાફ કરવા માટે જે ભક્તજનો સેવા કરે છે અને ગૌ સેવા માટે જે સેવા કરે છે એ તમામ ભક્તજનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. વહમું છો. સ્વયંસેવક, સ્વયં રાખવો, સેવા કરવી. અહીં બોર્ડ માર્યું હોય સ્વયંસેવક, સ્વયં રાખવો, સેવા કરવી. અહીં ગાડલું પાછું આમથી આવે એકલું. ત્યાં કેમ પાછું? હે કે મને લખમણભાઈ કીધું એનો ખબર હોય. ઉનકે પાથર એ પાછો ગાભો ન્યા પાથરે. આ કેમ પાછું કે મને ઘનશ્યામભાઈ કીધું એનો ખબર હોય, આમ પાથર ન્યા પાથર. કે આ કેમ પાછું મને પ્રતાપભાઈ કીધું કે એનો ખબર પાછળ આમ. તો એને રીહ નો સડે ને કામ ઘા નો કરે કે કાંઈ પગાર દેશો. સેવા કરે ને સંયમ રાખે અને સ્વયંસેવક કહેવાય ને એનામાં હનુમાનજીના ગુણ વર્યા હોય તો જ સેવા કરી શકે ને વિહળાનાથની કૃપા વરી હોય તો જ સેવા કરી શકે. એ સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધારે વહમું છે. અરે આ ગાડી લઈને તમે બાપુ નીકળો ને, કોઈ સાધુ સંતો નીકળે ને ગાડી લઈને તો ઘણી કપલીનું હું આમ જોવે. આ ખતરો કઈ તો ખબર પડે. રાતના 12 વાગે આવ્યો હોય તો એમ કે હાલો ભાઈ પ્રસાદ લઈ લ્યો. તારે હગી માસીનો આવ્યો હોય તો 11 વાગે પૂછવા જવું પડે. મારે માસીનો આવ્યો અતાણ ન હોય. ઘેરે સા પીવા ન લઈ જવાય. હળા ખબર વાતું કરે પાછા. ગાડી લઈને નીકળ્યા. એ ગાડીમાં બેઠા છે, એને જાજો રન કરવો પડે એમ છે. એ ગાડીમાં ખાલી એનું શરીર બેઠું છે, એનો હાથમાં તો સંતોના શરણમાં અને સેવકોની સેવામાં પડ્યો છે. એ સંતો કહેવાય. વહમું બહુ ગમતું જ નથી. ખીરે સા પીવાય ન લઈ જવાય. આ તમે બધા પુરુષો મિત્રો છો, તમારી કાંઈ પણ નામના હોય ને એ આ શક્તિઓના પ્રતાપે છે. હવે બીજું તને કહું, ન લઈ જવાય ઘીરે સા પીવા. કેવું પડે હાલો માલધાની હોટલ બહુ સારી છે, કાં ઘીરે લઈ જાની ત્યાં ફૂણ ચડાવ્યું દજાડી દે.
જે ઘરમાં અને અહીંયા આટલા બહેનોની હાજરી છે બદલ વહાલા સ્વજનો આપને વંદન છે કે બૈરાઓને કાર્યક્રમમાં રાતના નથી આવવા દેતા. હું કે હું જાવની સાળમણ્યું કે નથી આવવા દેતા. બોલો, જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે રાષ્ટ્રમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી, ત્યાં શક્તિનો વાસ નથી. શિવ અને શક્તિથી જગતનું કલ્યાણ છે. આ બહુ વિચારવાનું મુદ્દો છે. અને આ સંતોની હાજરી છે એટલે એક વાત કહું. બાપુ, અહીંયા આપણે અમાસ ઉજવાય છે અને હવે તો પરગટ પીરાણું તો વર્ષો થયા છે, પણ હવે તો જળહળતી જ્યોતિનો પ્રકાશ નવખંડમાં નિહાળી રહ્યા છે. એટલે અહીંયા આપણે એક અમાસ એવી રાખીએ કે જે દંપતી અહીં સેવા કરવા આવે છે એમાં જે દંપતીને નકરી દીકરીઓ જ હોય એનું સાધુ સંતોને વિહળા નાથના ચરણમાં એ દંપતીનું જાહેરમાં સન્માન કરીને કહ્યું તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી નાથે વિહળા નાથની કૃપા છે. આ જરૂર છે. નગર અટાણે શું છે, બાબો જન્મ તો આખા ઘરને હને બધો મને બાબુ આવ્યો, મને બાબુ, પણ હું છે બાબુ આવ્યો છે તો મેઢક પણ ગોઠવા નગર સિંદોર સોપડવો જોઈએ. એટલે સિંદોર સોપડવો જોઈએ એટલે કે હુરાપુરાની કે હનુમાનજીની ગણપતિની લાઈનમાં નહીં, હો માતાજીની લાઈનમાં નહીં, કુંવારે કંપની નોખી ચેનલ. અને એમાંય મને દુઃખ છે, ઘણા ઠેકડી કરે વાંઢો ઢાંઢો, એનું મને સતત હળાહળ દુઃખ છે. જે સંતાન બાકી રહી જાય છે એનો દોષ નથી, દોષ હું તમે બેઠેલા મા બાપનો છે. મેન તમે ભ્રૂણ હત્યાનું મહાન પાપ કરીને દીકરીને જન્મમાં ન દીધી, એના કારણે નિર્દોષ સંતાન પાપ ભોગવે છે. કરે કોક ભોગવે, બીજો આ ન્યાય કેનો હે ભાઈ? એટલે વિચારવાનું. પણ મારે પૈસા બેગ ન ખવાશે એટલે હું ભાઈ બેગ દુહા નાખવું પડે. મને મોઢાને ખંજોળ આવે છે. જો કે મને તાલ કાંઈ બતાલની કાંઈ ભાન નથી. જો બધા તમે સંગીતમાં જાણનારા છો, હું કાંઈ જાણતો, હું તો વિહળા નાથના શરણમાં શ્રદ્ધાથી જે મને ફાવે એવા રાગોડા તાણું છું. મને કંઈ સૂરનું જ્ઞાન ઘણા કે અહીં સેટક્યો ને અહીં સેટક્યો. એ તો તબલાવાળો હારો હતો, બારોટી એટલે પકડી રાખ્યો ને બેનજાવાળો હારો હતો, થાય હાથ ગીરો નકર કોંજાણી ક્યાંય જાત. એ વધારે વી ન કરાય. હું દાંત કાઢો. આજે ભજનમાં આપણે બિરજુભાઈ છે, હું છું, બધા આમ 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 ટીપ મારી છે ને, એ અમે તમને મજા આવે એટલે મારી છે. કાંઈ આ ભક્તો થઈ ગયા એને એમ ન મારી હોય ટીપ. આ તો તમને કેમ સેટિંગ આવે છે એમ અમારે ગોઠવવાનું. આ સમાધિમાં બેઠા છે ને એ ભજન કરી ગયા છે. અમે તો ભજન કરી છે માપે અમારું ગોઠવીએ. હું મારી વાત કરું, બીજાની વાત નથી કરતો. વળી કાલે સવારે ફોન ન કરતા. અને આ સેવા કરે છે ને જે નીચે બેઠા છો ને તમે મહાન છો. સ્ટેજ માથે બેઠેલા ને તમે ઝીલો છો. તમારી મહાનતાના તમારા ચરણમાં હજારો વંદન અમારા છે. અમે વંદન કરી. તમે મહાન છો તો તમે ઘીરે નો પેટી ખોલી? ભલે આ છોકરીઓ ઘીરે પેટી ખોલે છે, તરત જ એનો બાપો છોકરીને બાપો માન બધા ના પડે, મને ઘરવાળી ના પડે. બીજુભાઈ ને હું આખી રાત વગાડી છે તો ટક 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 કર્યા જ કરે, તું જ કર્યા કરે. આપણે ઘીરે પછી રાગોડા ન તણાય કે બસ વગાડજો ને પણ બારોટજી ઘીરે ટીકડી ટીકડી કરજો, તરત જ છોકરાની માં આવશે બારી. હવે બસ રાખો, અહીંયા આવ્યા તેદું ના સાંભળીએ છીએ. એ સર પર સડા જો ફૂલ સમન સે ગીર ગયા, ઇજ્જત ઉસકો મિલી જો વતન સે દૂર ગયા. આ બહુ વિચારવાની વાત છે. એટલે બધી આપણને ખબર છે વિહળા નાથની. રામદેવજી અહીંયા આવવાનું કારણ છે. રણુજાનો રામ સમાધિ લીધી, બધા જાણે છે. ટૂંકમાં વાત કરું, બધાને ખબર છે. તો અમે રિપીટ કર્યા કરી છે, પણ હોનું છે ને એને કોઈ દી કાટ લાગતો નથી. આ સત શબ્દ છે ને કોઈ દી કાટ લાગતો નથી. હજારો વર્ષ સુધી આ ભજન થતા આવે છે ને, હજારો વર્ષ ભજન થાય. ભજનને સત વાણીને સંતની વાણીને કોઈ દી કાટ નહીં લાગે. બાકી કેટલાય ગીત આવ્યા ને ગયા, વરહદીની આવડતા હોય. જ્યાં સુધી આ સૂરજને સાંજ રહે ત્યાં સુધી આ પાળિયાદની ધરતીને તો વંદન છે, એમાં બેઠેલા ઠાકરને હજારો વંદન છે. એ રહેવાનું છે. પહેલાં તો આ પાળિયાદની ધરતીને હજારો વંદન સાથે અહીંયા જેટલાને જન્મ લીધો હોય એને પણ મનસુખ વસોયાના હજારો વંદન છે કે આ પવિત્ર ધામમાં તમારો જન્મ થયો છે.
અમારે આવવું પડે છે. અને તમે તો આઈને જન્મો એટલે સમજવાનું કે તમારા અમારા કરતાં અનેક ઘણા ઊંચા ભાગ હોય કે જ્યાં ઠાકર બિરાજે ત્યાં તમને જન્મ મળે. આથી મોટા ભાગ ક્યાં હોઈ શકે? આ વિચારવાનો મુદ્દો છે. કોઈ મુંબઈથી આવે, કોઈ વડોદરાથી આવે, કોઈ દેશ વિદેશથી આવે, પણ જે આ ધરતીમાં જન્માય એને કેટલા ભાગશાળી કહેવાય. પછી કોઈ ગરીબ હોય, તવંગર હોય, એ નથી જોવાનું. એટલે ભાઈ પૈસા જ ઘણા પાસે દાટીને મરી જાય, નીકળી જાય, ફૂક બાંધો એટલે પણ નીકળી જાય. હું હે કરું, સાચી વાત કરું. પૈસા જ ઘણા પાસે. અહીં કાલ અમાસ છે, 60-70 હજાર બાપાના ભક્તજનો પ્રસાદ પ્રેમથી લે. 60-70 હજાર લાખ સુધી આપણે અહીં પ્રસાદ લે છે. લાખ માણસ સુધી એ વ્યવસ્થા કોણ ગોઠવતું હોય છે? કોને કોણ કહેતું હોય છે કે જા સેવા કરવા? મને તમને કોણ કહેતું હોય છે કે જા પાળી આજ કાલે અમાસ છે? અહીંયા સેવા કરનારા તમામ વહાલા સ્વજનો, બહેનો, ભાઈઓને પણ હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. તમે તમારું આ ધર્મનું ભાથું બાંધી રહ્યા છો. આ જેવી તેવી વાત નથી. 2 જણા નોકરી કરતા હોય ને, એક રોટલા વળે, એક છે ને શા બનાવે, એમ છે ના પીરે. આ બહુ મોટી વાત છે. આગળ વાત કરું તો વાત એવી છે, મારે જે વાત કરવી છે 2-3 વાત કરવી છે. સમાધિ લીધી રામદેવજીએ. હરભુજીને કીધું હતું કે હું તમને મળ્યા વિના નહીં જાઉં. આ સમાધિ લેવા ગઈ રણુદાની માલિકો આમ હોપો પડી ગયો. વાત તો લાંબી, મારે ટૂંકમાં વાત કરવી છે. આ તો છે લબર ખેંચું લાંબુ થાય, મૂકું ભેગું થાય, હવા લઈ આમ ન હાલ્યા કરે. પણ માપમાં રખાય. મનસુખ, મારું નામ મનસુખ છે એટલે વાલા કોઈ ન એવું વિચારતા. હું મને કહું છું, તમને કોઈ નથી કહેતો. હો ભાઈ, પાણી પી લે બેટા મનસુખ. એમાં એનો હું જવાબ દઉં હમણાં, તમને અનુભવ થાય. હા, એ પાણી છે. એમાં મારો કહેવાનો હેતુ છે, પ્રથમ પહેલા માણસ પોતાને ગોતવા મળે ને તો બીજાના દોષ ગોતતો બંધ થઈ જાય. બીજાના દોષ જોવા કરતાં આપણા ભીતરના દોષ તપાસવાની જરૂર છે કે મારામાં કેટલી કાળપ છે, મારામાં કેટલી ઈર્ષા છે, મારી દ્રષ્ટિમાં કેટલી કુદૃષ્ટિ છે, મારા વિચારમાં કેટલો વિકાર છે. આપણી ભીતરની ભૂલ ગોતતા જાઉં ને તો આપણને દુનિયા હાવ હળવી ફૂલ લાગશે. તમે જોજો, તમારી કે મારી કોઈ ઈર્ષા કરનારા હોય ને, તમારી કાંઈ ઊંચાઈ હોય ને, એટલે તરત શું કહે ખબર? આપણાથી 10 વર્ષ નાનો હોય અને એને તમે ગમતા નો, હું ગમતો નો, શું કે ખબર? એની અમે 60 જાણીએ. પણ મારાથી 10 વર્ષ નાનો છો, તું 60માં કઈ આવ્યો? માણાને બોલવાની ભાન નથી. કહેવાનું માણા, સંતો શું કહે છે? માણા થા માણા. ને કે માણસ છે આપણે, કાંઈ માણા નથી. માણાનું શરીર છે, માણસાઈના ગુણ ઘટે એટલે સંતોને કહેવું પડ્યું કે માણા થા માણા. અહીં જે મારે પ્રસંગ કેવો છે, હરભુજી ને 3 દિવસે બનાવીનો ખબર પડી કે રામદેવે સમાધિ લીધી છે, એમ વાત સાંભળી છે કે પણ મને ખીચાવીના જાય નહીં, વસને બંધાયેલા છે. પોતે ઘોડી લઈને આવે છે ત્યાં તો રામદેવજી હામાં ઘોડો લઈને સીમાડે. એલા ભાઈ તમને કહું, સીમાડે સીમાડે ભેગા થયા કે આ મેં સાંભળ્યું ખોટું. રામદેવજીને બધા ભેટ્યા, ભેટી પીડ્યા. તમને કહું તો એ ભેટવામાં એક ખૂબી છો, તમે કોઈને રામ રામ કરો ને, આંગળા અડે કે નો અડે, રામ એમ આમ આમ આંગળા અડ્યા નો અડ્યા આપણા હાથમાં લઈ લે તો સમજવાનું આ પાણી પાય સાનો પાય. અને આમ ધ્રુતા ધ્રુતરા 2 આંગળા આમ ધ્રુતા ધ્રુતા અડે, રામ રામ લાંબુ કરે સમજવાનું સા પાસે પણ 20 એકનો દૂધ થોડું પાણી જાજુ. અને આમ હાડકા બોલે, આમ કકડાટી બોલે તો તમારું જમાડશે, રોકશે કોણ? ભૈલું બાપુ. અમારે કરવરાજભાઈની ગઢવીભાઈની ખૂબ સેવા છે. અને આમ 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 આપણે રામ રામ કરતા જ ખબર પડી જાય રોકાવું. અને કેટલા રામ આમ કરે, ત્યાંથી પાછો મળી જાય. આગળ વાત કરું તો વાત તો 4 મિલે 160 ખીલે 20 મળે, કર જોડ મળે ખરા હેતથી ખડે હાથ કરોડ.
બેના બે આંખું ભેગી થાય, 4 મિલે 66 ખીલે, 32 દાંત ખીલવા મળે, કડિયાની કફામ તન મને તૂટવા, અને 10 આંગળા બેના ભેગા થાય, 20 આંગળા ભેગા થાય, હાડકાની ખકડાટી બોલવા મળે ખરા પ્રેમથી ખડે હાથ કરોડ, 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. પણ અહીંયા જે હું વાત કરતો હતો, મારે ઘણી બધી વાત કરવી. હરભુજી ભેટા અમલ કટોરો દીધા, 2-3 મુદ્દા જે હતા દીધા કે તમે જાઓ, હમણાં હું આવું છું. કે પણ તમે સમાધિ લીધી કે એ બધી વાતો હોય, તમે હવે હરભુજી સમજ દીધું. હરભુજી જ્યાં પોતે ઘોડામાંથી આવ્યા, તમને કહું, રામદેવજી તો વૈયા ગયા, ઘોડામાંથી હાલ્યા આવે રણુજામાં, અને આમ ડાયરો બેઠેલો સુનમોન, અને ઘોડામાંથી હરભુજી હાલ્યા આવે. બધા મીના કહેવાય આને શરમ છે, રામદેવજીએ સમાધિ લીધી અને ઘોડામાંથી હાલ્યો. હરભુજી કે સુનકાર કેમ થઈ ગયો? એઠા ઉતરીને કીધું કે રામદેવજી તો 3 દિવસે સમાધિ લીધી. કે હે, મને કીધા વિના જાય નહીં એમ કહેતું તું, અને મને મળ્યા કે ન મળ્યા હોય કે જો આ 3 નિશાની. પવન પાવડીના અમલ કટોરો દીધા. હવે એમાં તે દીએ જો ભાઈ, અટાણે માણસો કોઈ નુકસાન કરે હોય એવું નથી. અટાણે જો ડાયા, દોઢડાયા, હળંગડાયા, સંત, ભગત, દાતાર, સુરવીર બધા છે ને, કપલીનું છે, કોકને નડે એવી, બધું હારવા લેલા ભાઈ. તું કાં સમજ નહીં હાર કરે કરો. અને એમાં સમાધિ ખોલવાની વાત થઈ, ના પાડી બધાએ. રામદેવજી કીધું તું ગમે એવી પરિસ્થિતિ થાય મારી સમાધિ નહીં ખોલશો. ઓલા કે એ તમને ન ખબર હોય, રાતે નીકળી ગયા હોય. રામદેવજી માથે શંકા કરનારા આ જગતમાં માણસો હતા. રામ માથે શંકા કરનારા હતા, જાનકી માથે શંકા કરનારા હતા. કૃષ્ણને હક લેવા દીધું નથી. એટલે આપણે એવું સમજવું નહીં કે આવા માણસો છે. એ બધું પહેલેથી આવ્યું, હવે જૂનું. એટલે કાંઈ એવું જૂનું નહીં. હા, લોકતણા સાગર વિશે કોઈ નાવથી તરસ્યોમાં, દોરંગી દુનિયા તણા કોઈ ધોખા દર્શ્યોમાં. મારા 2 રંગ છે, અમારું કાંઈ વાંધો નહીં. આપણે ચૂંટણી હોય તો એક જણાને ગાંઠિયા ખાય, એકના ભજીયા ખાય. કેવું એક ભજીયા 100 ગ્રામમાં જમીર વેચી નાખ્યું. આપણે કહેલા હાલો ભજીયા ખાવા, આ તમારે મરસા ખાવા આવડે છે. કાલે અમે પણ ખાવા ગયા હતા, વેચના લીલા સમ મરસાઓ. આપણે કે ન્યા હો જાઓ કે અમે વધી જાય, તું કે ખાઈને ગવ્યા જાય. જમીર જતું રહ્યું છે. આજે એક વાત બધાની એ થઈ ગઈ છે, આપણું ગોઠવી લ્યો ને. આ પંચાલના ભક્ત મંડળની વાત તો વિચારો. જેની પાસે આપા રતા પાસે 2 હાવે જ આવે, ગંગારામ મોતીરામ. આપણી પાસે માણા ન આવે તો જોર કીરા કરી. મારી પાસે કોઈ હગડ કરે નહીં લે. અરે ઘણા તો વળી શું કે હું ઘેરા જાઉં, છોકરા આમ મારે મને ભાડે ત્યાં કરેડિયા કરે. બાળક છે ને ઈશ્વરનું રૂપ છે. મોબાઈલમાં શું આવે છે? એક બાપુ મને આ મોબાઈલનો પ્રશ્ન, હું વાંધો નથી, મારે મોબાઈલ પ્રગતિનું સાધન છે, પણ ઘણા ડેટા ન પૂરા થાય ત્યાં સુધી હોતા જ નથી. અને આમ નામ જો નેટ આવેલું ને પછી વરો તો ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. તમે સમજી લેજો બેનોને ખાસ કહું. આપણને થાય હુઈ ગયા છે, ગોદડું ઓઠીને પછી આમામ ગીરા કરે. શું છે પણ એમાં સંસ્કૃતિને નુકસાન થશે ને, વિકૃતિ પેદા થાય છે. મને તમને બતાવેલા સંતોનો રસ્તો હું તમે સૂકી જશું. આ બહુ વિચાર નથી સેટિંગ આવતું. અમારે પાતામણની વાત એટલા માટે કરી હતી કે જેવો બાપ હોય ને એને ત્યાં પ્રગટ પીર પધારે. હો, એમને ન પધારે. એવો બાપ હોવો જોઈએ, એવી મા હોવી જોઈએ, અને એવો સદગુરુ હોવો જોઈએ. આજ બાપુ વખાણ નથી કરતો, રોડ બેઠું થતું જાય બોલું અંદરથી. સંદગીની પર્વત માથે જોગંદર બિરાજે. પાતામણના લગ્ન થયા ને 35 વર્ષના વાણા વીતી ગયેલા, સંતાન નહીં. પણ એવો ભક્તિભાવને વરેલો આ પાતામણ બાપુ. સવારમાં પહેર ગાઉને સારવા જાય અને એ સદન તલાવડીમાં ધુબકો મારે. 4 વાગ્યામાં બીજા મિત્રો ઠેકડી કરે, ભક્તિ લાગી ગઈ છે, માળા ફેરવે, આમ કરે, જે કરે તે કરે, વાતો કરે. પણ પૂરણ પૂગેલાને કોઈ દી વિરોધ ન હોય. એ જેમ કરે એમ કરવા દે. 3 વર્ષ થયા, રોજ દૂધનો લોટો આપે.
પોતાની ગાયને દોય અને 1 લોટો રોજ દૂધ પુગાડે 194 દિવસ, 1094 દિવસ. એક દી સાધુને વિચાર આવ્યો કે પાતામણ આવે છે અને પાતામણ જાય તે સાધુ ખાલી એટલું જ કે આવો, જાય એટલે કે આવજો, એ કોઈ શબ્દ બોલતા નથી બેમાંથી કોઈ. સેવાની ભાવના બાપની કેવી હતી એ મારે તમારી આગળ વાત એટલા માટે મૂકું છું કે બાપ કેવો હોય, એક પણ અપેક્ષા નહીં. અને એક દી સાધુને વિચાર આવ્યો 3 વર્ષ વીયા ગયા પછી કે આ પાતામણ પોતાની ગાને દોય અને મને 1 લોટો કાયમ દૂધ આપે છે, એનું દૂધ ગ્રહણ કરું છું, કોઈનું લેતો નથી, રોજ એક ટાઈમ 1 લોટો દૂધ લે. પણ આ માણસે મને કોઈ દી કાંઈ કીધું નથી. પછી જોયું પોતાની આધ્યાત્મિક શક્તિથી જોયું કે આને સંતાન નથી, છતાં આ માણસ માગ્યું નહીં. આ ગરીબ માણસ છે, ગાવું છાડીને પોતાનું ગુજરાન હકાલે છે. અને એક દી પાતામણ આવ્યા અને હાંજનું ટાણું અને ચંદનગીરના ડુંગરા માથે અવધૂત સાધુ કહે છે, પાતામણ, હા બાપુ, આ તારી ભૂખ મારે ભાંગી નાખવી છે. અને ઈ ધૂણામાંથી આમ સીપીઓ લઈ અને હોનાનું ડગલું કાઢીને કીધું કે આને માણા હોનું કે છે, તારું હાથ બેટીનું દાળદર વયું જાય, તે મને ખૂબ દૂધ પાયું છે, લે આ હોનું લઈને જા, તારું દાળદર તારી ભૂખ ભાંગી જાય. આ દેશનો પાતામણ ભગત એમ કે છે, બાપુ, હું કાઠીનો દીકરો દેવાનો માટે શીખ્યો છું, અમારા ગુણ દેવાના છે, લેવાના નથી બાપુ, અને હું તો મારી ફરજ બજાવું છું, હું કાંઈ તમને દેતો નથી, મને તો ઈશ્વરે આપ્યું છે ને ગાયનું દૂધ આપું છું. અરે લઈ લે હોનું, તારું દાળદર મટી જાય. કે હોનું નહીં લઉં, કે નહીં લે તો હરાબ દે, કે હરાબ દે હો ને તો હું સંતના આશીર્વાદ માની અને ઝીલી લે, પણ હું તમારું હોનું નહીં લઉં, હોનું નહીં લઉં, હોનું નહીં લઉં. એ પાળિયાદના પીરના બાપની આ તાકાત ન લીધું. પાતામણ, તારે સંતાન નથી કે એ તો મારા ઠાકરની ઈચ્છા. શેષ નારાયણની ઈચ્છા, સૂર્યનારાયણ ને શેષનારાયણની પૂજા કરતા હતા પાતામણ, એની ઈચ્છા. પણ કાલ આવજે, ચોખા લેતો આવજે, થોડી ખાકર લેતો આવજે, દૂધ લઈને આવજે. કે પણ આજની જેમ કાલ પરીક્ષા નહીં કરો ને કાંઈ, કે ના. પાતામણ ઉતરી જાય છે અને સાધુની અંદરનું આત્મા જાગી ગયો. તું તો જોગી છો અને તું આને કાંઈ દુઃખ ન ભાગી ગયો. ટૂંકમાં વાત કરું, બીજે દી આવ્યા અને એની ખીર બનાવી અને કીધું, પાતામણ, આ ખીર છે, 2 જણા આરોગજો. આજ 3 લોકના નાથને મેં પ્રાર્થના કરી છે, તારે ત્યાં દીકરો થાય. હે બાપુ, મારે ત્યાં દીકરો થાય, કે દીકરો જેવો તેવો નહીં તો, અરે રણુદાનો રામદેવ તારે આંગણે પધાર છે, મારી તને વચન છે. પણ જોજે રામદેવ આવશે. પાતામણ હાથ જોડે છે, બાપુ ભગવાનને હું કેમ હાંસવી, હોય તો મારો ઠાકર, મારો નાથ કહેવાય. એ હું કે પણ આમ જો 2 વાત તું સમજી લે કે રામદેવ આવશે અને એનું નામ પાડજે વિસામણ. વિસામણ એટલે ગરીબોનો, દુખિયાનો, બધાયનો વિહામો થાય એ વિસામણ, પાળિયાદનો પીર પ્રગટ પ્રમાણ. એ વાત. અને બીજી વાત, સવારે અહીંથી નીકળી જા, જ્યાં સૂર્યનારાયણ મેર બેહે ત્યાં રોકાયજે. અને પોતે ટૂંકમાં વાત કરતો નીકળી જાય છે, 2 માણા ગાવું લઈને નીકળી જાય છે. અને અહીંયા પાળિયાદના પ્રગણમાં પૂગ્યા અને સૂરજ આથમો. પણ 3 ઘોડેશ્વર, રામ ખાસર, રાણા ખાસર અને એક નામ ભૂલી ગયો, એ 3 વહાલા સ્વજનો ઘોડામાંથી હાલ્યા આવે અને જય સૂરજનારાયણ, જય માતાજી, જે કંઈ વાત થઈ. અને પાતામણ, અમે તમને ઓળખી ગયા છીએ. કઈ બાજુ? કે હવે દી આથમો છે, સંતના આશીર્વાદ છે, અને સંતે મને વચન આપ્યું છે કે જ્યાં દી આથમે ત્યાં એ ગામમાં રોકાવું. એટલે તમારા ગામમાં રોકાવું છે. તો એ ખાસર પરિવારને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. 4 ડેલીબંધ મકાન દીધા ને 1 હાથીની જમીન દીધી ને કીધું કે પાતામણ, અમારે આશરો નથી દેતા, અમને ઈશ્વરે આપ્યું છે ને આપી છે, આ તમારી મારી
માથે કોઈ મેર કરતા નથી. અમે અમારી ફરજ બજાવી છે, ન્યા રોકાણા અને અલખ ધણીનો જન્મ થયો. અને ત્યારે રામદેવજી પાળિયાદની માલિકો પધાર્યા 1800 પછી અને મહાસુદ પાશમને દિવસે પધાર્યા, રવિવારના દિવસે. બોલો વિહમાણ બાપુની. આ પાળિયાદનો પીર અહીં બધા બધી આપણે વાત કરી. આપું ગોરખો નાપો દાના. મહેમાન થયેલા રામ ખાસન્યા, ખોટું નાળિયેર હાસું થયું, બધાને ખબર. ટૂંકી વાત કરું, વાત લાંબી નથી કરવી. પણ ખોટું નાળિયેર હાસું કેમ થયું? એનું કારણ છે કે હવે ભગવાનને પ્રગટ પ્રમાણ આપવું તું, પ્રગટ થવું તું. એટલે આ આપવા દાનોને આપા ગોરખાની પ્રેમ ભરી દ્રષ્ટિ પડી. એ ખોટું નાળિયેર હાસું થયું અને સોખાની શિરામણી દેવાનું વચન આપ્યું. આજની તારીખે સોખાની શિરામણી પાળિયાદના પીરના ચરણમાં હાલે છે. આ બધી વાતું નથી, આ સત્ય ઘટનાઓ છે. આ વૈજ્ઞાનિકમાં ન ઉતરે. આ કેમ ગોઠવાતું? ગોઠવાઈ જાય. એટલે ટૂંકમાં વાત કરું તો દુલાભાઈ કાગની એક રચના. ક્યાં ગયો ભાઈ? હે મારા વાલા બે, આ પૈસા પડ્યા છે અહીંયા. એ જ તારા આંગણિયા. આપણે હગાવાલા આવે તે આપણે જવાબ નહીં, પણ અહીંયા ગમે એ આવે તો અહીં ગમે એ પૂછે. ભક્ત હોય, બાપુ હોય, પૂછે કે ભાઈ હાલો પ્રસાદ. એ ભાઈ ઘડીક ચાલો. એ મારા વાલા, એ ભગવાન, આમનું હાલ. બેસી જાઓ. જિંદગી વેગી આપણે તો 2-5 મિનિટ કાઢવી, અડધી કલાક કાઢવી. માણસને જિંદગી વહી છે બાપુ, કલાક નથી જતી હો. ખરેખર અહીંની વાત નથી, આ તો 1000 ગાંવ શેઠાની વાત છે. આટલો સત્સંગ કરી મારે આમાં 35 વર્ષ છે. એક પગલું વિહાણ બાપુની સાક્ષી કહ્યું, એક પગલું ખોટું જીવનમાં ભર્યું નથી. અને ભરવા મને મારો વાલો દેહે નહીં. પણ ગમે એમ થાય ને 12-1 વાગે ને, હાલો નકર હાવ ફ્રી પ્રોગ્રામ હોય તોય ફોરેનથી લઈ આવે માપના કપડાવાળી છોકરીઓ 5-5 ફૂટની. અને નાચગાન હાલતો હોય 500ની 1000ની ટિકિટ ઓવરમાં લઈએ. અને 12 વાગે ખેલ પૂરો થઈ જાય તો કોક 70-80 વર્ષવાળા બેઠા રહ્યા. હવે કઈ આવશે? હવે મોત આવશે તારું. ગોરસ વેસાય ગલી મદિરા વેસાય દુકાન. ગીતા રામાયણ ભાગવત ઉપનિષદોમાં 50% કન્સ્ટ્રક્શન દો, કોઈ લેવા તૈયાર નહીં. જે શબ્દો વાસી ન શકાય, જે ચિત્રો જોઈ ન શકાય, આજ યુવા ધન એની પાછળ પાગલ થઈ અને પૈસા ખર્ચી રહ્યો છે. જોવાનું. અને હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, સંતોને કહું, હું મારી વિનંતી કરું કે તમે કડક નહીં થાવ તો અમે સુધરશું નહીં. ધર્મગુરુએ કડક થવું પડશે, વડીલોએ કડક થવું પડશે, નકર અમને રસ્તો નહીં જડે. કાયમ ભગવાનને પ્રાર્થના કરી કે મારા ઘરમાં એક દખનાર દેજો, એક વડીલ દેજો. એ હશે તો બધું કંટ્રોલ રહે, નકર કંટ્રોલ નહીં રહે. અને મહેમાન જેની ઘેરે આવતા હોય ને એની ઘેરે જ આવે, પડખેનું ભાઈ રહે તો ત્યાં ન જાય. અરે કૂતરું ન કરે, દરવાજો ખુલ્લો હોય ને કૂતરું ન જાય. ન જવાય. કાં ઘણી બેનું છે ને આમ હતાઈ જાય ને કૂતરું આમ જાય ને પછી આમ કરી દે. કૂતરાને ડેલી ભીહે, પછી કૂતરાને મોઢું બાઈને ઠાઠું વાહન પછી મારે. આવે કોઈ દી? આવે કોઈ દી કૂતરું કે હમ ખાવ માં? જો આમાંથી સટકું તા શેરીએ હગડ ન કરું. અને ભૂલે શું કે જો ત્યાંથી નીકળ્યું હોય અને ડેલી ભાળી જાય, ખડકી ખુલ્લી ભાળી જાય, એટલે માલિકોથી એમ થાય, હવે આવો બિરજુભાઈ તમારી જ રાહુ જોવાય છે. અને આમ જાય ને કૂતરાને માલિકોથી વિસા થાય, ડેલી ખુલ્લી છે, ખડકી ખુલ્લી જવું છે. માલિકોથી એક જણો અંતરથી આત્મા એનું એમ કે ન જવાય ત્રા હું તેદું ન હાલું છું. એટલે આ તો જેની માથે ઈશ્વરની કૃપા હોય એને આગળ મહેમાન હવે બાકી આવે નહીં. દુલાભાઈ કાગની રચના છે, 2 કડી કહી અને બિરજુભાઈને મારે રજૂ કરવા છે. હાલો વાજી મારું. એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. ભાઈ નાખવાના છો આમાં. એ ગાય માતા માટે મારા વાલા એ જ તારે કાને કોઈ એ સંકટ
નાથ જો સંભળાવે રે બને તો થોડું કાપજે રે એ જી તર આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જય વિહળાનાથ જય બંસાના પીર જય હો જય ગેવીનાથ જય હો હય 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 માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે એ જ તમારા દિવસો ને એ દેખી દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે છેલ્લી ખડી કહી દો એટલે લાંબુ લાંબુ હાકું નહીં કાંક એને પાણી પાજે એની ભેગો બેહીન ખાજે રે હે કાંક એને પાણી પાજે ભેગો બેહીન ખાજે એ જીન ધાપારે એ સુધી વળાવા તું જાજે રે અવકારો મીઠો આપજે રે મારી એક કડી ગાવી છે ખાલી એક જ કડી આપણે ગમે ત્યાં પ્રસાદ લેતા હોય તો એઠું થાળીમાં ન મૂકવું ક્યાંય કોઈ જમાડતા હોય કેટરસવાળા હોય જમાડવાવાળા તો એઠું ન મૂકવું આપણી ઘેરે જમતા હોય તો થાળીમાં હેઠું મૂકવું નહીં 2 વાર લેવા જવું 3 વાર લેવા જવું પણ થાળીમાં હેઠું મૂકવું નહીં કારણ કે હેઠું મૂકીને પછી આપણે આમ ગાર બેગમાં નાખી દઈએ ને એટલે ઘઉં બાજરાના ઝાડના દાણાને દુઃખ લાગે કે ભલા માણા તમારા હાટું તો અમે માથા વટવી નાખ્યા ઘંટીએ દળાઈ ગયા સુલેસણી છેકાઈ ગયા તોય સૈમાને નાખી દીધું એમ સમાજનો માણસ હોય ધર્મગુરુ હોય ભક્ત હોય સંત હોય એના કાંઈ ગુણગાન ગાઈને તો કાંઈ નહીં એની ખોદણી ન કરી ને તોય બહુ સારી વાત છે એની ખોદણી ન કરી તોય બહુ સારી વાત છે કાંઈ ટેકો ન કરી કાંઈ નહીં કોઈક પૈસા દેતો હોય ન દેવા દઈએ ને તો એ પાપ છે કોઈક દેતો હોય ને દેવા દો ને તો એ પુણ્યનો લીટો એક તણાઈ જાય આમાં મૂળ પ્રશ્ન છે એટલે એનો એક જ મને કરી યાદ આવે છે કે માથડા વઢાવી અમે એ ઘંટીએ દળાડા રે બેન બેહો એ બેન એ બેન એ બેન એ બેન એ માસી બેજો એ માસી બેજો ઘણી વાર મારી ઘરવાળીને હમ બેજો ઘરવાળીના ધણીના હમ બેજો 2 મિનિટ બેજો આપણે માસી એટલે તમારા ભાણિયાના માસી મારા માસી ન કાંઈ આ તો મજા આવે છે એટલે વાત કર્યું બાકી આ તો આનંદ છે અને અહીં માણા બેઠા બાબુ જો અહીં માણા બેઠા પબ્લિક નથી અહીં માણસો બેઠા છે પબ્લિક નથી મેળામાં પબ્લિક હોય ને માણા હોય કોઈ ફજત ફાડકે સીડ્યા હોય કોઈ ત્રાહામાં સીડ્યા હોય કોઈ સકડીએ સીડ્યા હોય કોઈ કાળા સહમાં પહેરીને આમ હાકીડે સીડ્યા ન્યા ક્યાં રહ આમ પાછું હોય નહીં ન્યા ક્યાં ધોડ્યું રહ એટલે પાળિયાદની ધરતીમાંથી જેટલા બેઠા છે બધા માણસો છે અને બેનું ભાઈના ચરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન સાથે જય પાળિયાદના પીર જય વિહળાનાથ એટલે કે છે કે માથડા વઢાવી અમે એ ઘંટિયા દળા
પછી બિરહાણા રે જમનારા કોઈ નોંધ્યા રે જી જમનારા કોઈ નોંધ્યા રે. એક દુહો કાંજી બુટાનો કહીને ભાઈને હોપી દઉં. હાંજ પડી દિયા છે મોન સકવી બેઠી રોય. હાંજ પડી દિયા છે મો સકવી બેઠી રોય. સાર સકવા વહા ઘર જાય જ્યાં રેન પડતી ન હોય એવું ઠેકાણું ક્યાં કે વિશ્વમાં નવખંડમાં ભારતભરમાં પંચાળ પ્રદેશમાં અને પાળિયાદ ધામની માલિકો જ્યાં વિહળો નાથ બિરાજે મારા વાલા ત્યાં અમાસની પૂર્વ સંધ્યાએ સંતોની હાજરીમાં ભક્તોના ચરણમાં અને મારા વાલા પાળિયાદના પીરના આશીર્વાદથી ભક્તો ન્યા સેવા કરવા એ ભાઈ ભજન કરવા કેટલાય હાલીને બાપાના દર્શન કરવા જે પધાર્યા છે એ ન્યા સંતો ભક્તોની વાતું અને સંતોની વાણી સંભળાવવા માટે બિરજુ બારોટ પધાર્યા છે. એ જ્યારે બાપા સંતોની વાણી બોલે છે ત્યારે ન્યા રેલ પડતી નથી. હાંજ પડી દિયાથીમો છકવી બેઠી રોય. ચાલ શકવા બિરજુ બારોટને સાંભળવા જાય જहाँ रेन पड़ती न हो. हूँ मनसुख वसोया अपना चरण में मनसुख वसोयाना जय विहलाना धन्यवाद आभार. ए भाई तमने कहूँ छूं हरिभजन ने सेवा कर्या विनानु आ जीवन आखू सटकेलू से जीवन आखू सटकेलू से. हलवा दो मारो बापलियो दाबी मूको. महाकाय सूर्य कोटि समप्रभा वाक्यदुंड महाकाय सूर्य कोटि समप्रभा ए निर्विघ्ने कुरु में देवा सर्व कार्य सो सर्वदा. वही दो मारो बापलियो गाय माता माटे. आनो एक दुहो से वधाय बधी तन वधाय तन वधताय मन वधी जाय. पण धर्म वधाय बधी तन वधाय तन वधताय मन वधी जाय. ए मन वधाय जगत माय मान वधाय बधी वधत वधत पसी वधत वधत पसी वधत वधत पसी वधत वधत पसी वधत वधत वध जाय. हाय भाई जय हो जय हो. घटाय जदि धन घटाय न धन घटताय मन घटी जाय. पण धर्म घटाय बदि धन घटाय न बदि धन घटताय मन घटी जाय. ए मन घटाय आ जगत माय मान घटाय बदि घटात घटात 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 घट जाय. हाय भाई हा लक्ष्मण भाई हा हा वडोदरा हा भाई भाई जय हो आनंद सुंदरलाल. नाम रहत ठकरा नाना नहीं रहत पण नाम नाम रहत ठकरा नाना नहीं रहत. कीर्ति हुदा कोटड़ा ए तो पाया नहीं पड़ो. हाँ मारो बापलियो वही जाओ भाई भाई. आ संतो नो स्वभाव से एवो
ગોદના દેવો તને તનો જો માં અને સંતોને બે હરખામણી કરી તો સંતોને આગળ કીધા છે એટલે કે છે સંતોનો સ્વભાવ છે એવો એ તને તાની ગોદ ના દેવો એનો દાખલો આપા વિહામણનો આપણે ચાલુ રાખો એમાં ને એમાં કરવો જ મારે રામપુરાની ધરતી માથે પાળિયાદનો પીર બિરાજે સંતોના સાનિધ્યની માલિકો પાળિયાદના પીરની સતુ છાયામાં ભક્તોની સભા ભરાઈને બેઠી છે એક 10 વર્ષનો છોકરો આમ હળિયું કાઢે છે એની માં ધોરે એ બેટા ઉભો રે હાલ હાલ પાળિયાદના પીરના ચરણમાં તારું મસ્તક ટેકવવું છે છોકરો બટકા ભરીને ભાગી જાય છે ને એમાં રામજી પટેલને કહે છે કે બાપા આ મારા છોકરાને પાળિયાદના પીર આપણા રામપુરામાં પધાર્યા છે ને એના ચરણમાં જો એકવાર માથું ટેકવી દે તો મારા ધમલાનો હે બાપા મેંડખો હજરી જાય હું ગરીબ માણા અને આ મારો મૂંગો અને બેરો છોકરો 10 વર્ષની ઉંમર છે આજ પાળિયાદનો પીર આજ રણુજાનો રામદેવ રામપુરાની ધરતીને પાવન કરીને મારા વાલા બેઠો છે તો એના ચરણમાં જરાક માથું ટેકવી દો એવું કરો ને બાપા રામજી પટેલ છોકરો બટકા ભરે તોય પકડે છે એ હાલ મારા બાપ રામદેવના ચરણમાં હાલ મારા નાથના ચરણમાં હાલ મારા વિહળા નાથના ચરણમાં હાલ બાપ કમલા હાલ કમલો ન આવે બટકા ભરીને ભાગે અને આપા વિહામણની નજર પડી એ છોકરા માથે એ પટેલ હું કામ એને પકડો છો હું કામ પકડો છો મૂકી દો અરે વયો જાય આપા તમારા ચરણમાં મારા બાપ હું આનું માથું ટેકવા હતું એની માં કે છે અને એની માએ તો નિયમ લીધો છે હું કે 10 વાર હું દંડવત કરે તારા દેશેથી દીવા કરે 10 વાર ધૂળમાં આલોટી તારા દર્શને મારા દીકરાને લઈ આવે પણ એકવાર માથે હાથ મૂકી દે મારા બાપ અને એમાં રામજી પટેલ મૂકી દો ને એને આવવું છે અહીંયા હાલ શું નામ છે ધમલો અરે ધમલો નહીં ધરમસિંહ છે એ બાપ ધરમસિંહ હાલ મારા બાપ હાલ અહીંયા હાલ એ પાળિયાદનો પીર આજ રણુજાનો રામદેવ તારી માથે રાજી છે હાલ આ બાજુ હાલ અને આવ્યો શાંત થયો માથે હાથ મૂક્યો અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ આ વિહલા નાથે પરોવ્યો ધરમસિંહ ભૂલી ગયો આપણો જૂનો મેળાપ અરે મારા બાપ તું અરજી પાઠી તું મને રોજ ભજન સંભળાવતો ધરમસિંહ લે 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 રામ રામ બોલ સીતારામ બોલ આપણી જેવા મારી જેવા આવ્યા છે મીણા કેવા આ મૂંગાને આપો સમજતા નથી વળી બોલ આ હું બોલતું છે 10 વર્ષ ત્યાં મૂંગું રખડે પણ તમારી જેવા હારા માણસો હતા એણે કીધું પાળિયાદનો પીર છે રણુજાનો રામદેવનો અવતાર છે હાથ મૂકે એટલે ધમલાની હેરાનગતિ મટી હમડો અને આમ માથે હાથ મૂકીને દ્રષ્ટિ ટેકવી બોલ રામ રામ એના ભજન સંભળાય હવે કાયમ સંભળાવતો હતો અને ભજન સંભળાવે હો એ મારો લોભી રે તુમને સમજાવે મારા ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવે બસ એટલું જ ખમાયો